નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપા લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. જગાણા ગામની પાવનધરા ઉપર યોજાયો ત્રિદિવસીય ગુરુ મહારાજનો ધર્મોત્સવ. આજે ગામોત્સવ નિમિત્તે એક મંડપ નીચે યોજાયો ગ્રામજનોનો સમૂહ ભોજન સમારંભ. ડીસા પાલિકાના સુકાનીએ અવિશ્વાસના મામલે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. હાઈકોર્ટમાં પિટિશન દાખલ થતા પાલિકાનો વિવાદ વધુ વકર્યો. અંધારિયા ગામના સચ્ચારી બળાત્કાર કેસમાં ભાગતો ફરતો આરોપી ઝડપાયો. વડગામ પોલીસે બાતમીના આધારે ધનપુરા ગામ નજીક ભાગેડુ આરોપીને પકડ્યો. ડીસાના બટાકાની સુવાસ વડગામ પંથકમાં પ્રસરાઈ. વડગામના ખેડૂતો પણ વળ્યા બટાકાની ખેતી તરફ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના જગાણા ગામે ગ્રામજનોની સુખ શાંતિ માટે ગામના ઈષ્ટદેવ ગુરુ મહારાજના મંદિરે 52 કુંડી મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જગાણા ગામે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે ગ્રામજનો દ્વારા ગામના પરમ પૂજ્ય દુર્ગા ભારતી મહારાજની તપસ્થલી અને ગામના ઈષ્ટદેવ સમા ગુરુ મહારાજના દિવ્ય સ્થાનકમાં ગુરુ પાદુકા પૂજન, 52 કુંડી અને શ્રી દત્ત ગુરુ યાગના ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ગામમાં વાર્ષિક આસ્તે ભવ્ય જળયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે બાદ આજે મંદિર ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. તેમજ આજે ગામોત્સવ અંતર્ગત ગ્રામજનોનો સમૂહ ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમારા ગુરુ મહારાજની ખૂબ આસ્થા છે. ગુરુ દત્તાત્રેયની આસ્થા છે. આજ સુધીનો રેકોર્ડ છે કે ગુરુની જગ્યામાં કોઈ ખોટા સોગંદ ખાધા નથી. કોઈની હજુ સુધી કોઈની હિંમત પણ નથી. ખોટા સોગંદ ખાય તો પણ એને એ ફળીભૂત થતા નથી, એને નુકસાન જ થાય છે. એટલે આ આસ્થા જગ્યા અમારી, મને આ 61 વર્ષ પૂરા થયા છે. મારી જિંદગી આ મારા ઉંમરમાં, આટલી ઉંમરમાં હું પહેલી વખત આટલો મોટો પ્રસંગ અમારા જગાણા ગામમાં જોઉં છું. અમારી પેઢી તો પહેલો પ્રસંગ છે. આવતી પેઢી બીજો પ્રસંગ ક્યારે કરે છે, ગુરુ મહારાજનો હુકમ થશે ત્યારે આ હુકમ ફરી આવો પ્રસંગ બનશે. અમારા ગામની અંદર આસો માસથી કારતક સુદ પૂનમ સુધીમાં આ 45 દિવસના સમયની અંદર ઓછામાં ઓછા 55 થી 60 કોઈ આબાલ વૃદ્ધમાંથી મૃત્યુ થયા. ગામના લોકોએ વિચાર કર્યો કે વારંવાર આ કેમ મૃત્યુ થાય છે. બધાના આસ્થાના શિખર સમાન આ વર્ષ ઈસવીસન વિક્રમ સંવત 1738માં દુર્ગાબાજી મહારાજે કબીરપુર જે જીવન સમાધિ લીધી, એમના પગલાં આ ગામની અંદર પૂજાય છે, જે આખા ગામના આસ્થાના શિખર સમાન છે. ગામ લોકોએ મળી અને એમની પાછળ પ્રાર્થના કરી, હે ગુરુ મહારાજ, અમારા ગામ પર જે આફત આવી છે આ આફતના આપ દૂર કરશો અને અમે અમારાથી ફૂલની પાંખડી સમાન જે બનશે આપણે નૈવેદ્ય ચડાવીશું. ગામના યુવાનો, સહકારી સંસ્થાના આગેવાનો અને વડીલો આ બધાએ ભેગા મળી અને એવો વિચાર કર્યો કે આપણે જો 51 કુંડી યજ્ઞ કરીએ. ગામ લોકોએ ઉદારાથી ફાળો આપ્યો. ઓછામાં ઓછા લગભગ 25 થી 30 લાખ રૂપિયાનો ફાળો થયો છે. આજે બી ફાળોનો અવિરત પ્રવાહ ચાલુ છે અને ગામની અંદર 3 દિવસથી લગભગ 50 થી 60 હજાર માણસોનું ભોજન થશે. 75 થી 80 ડબ્બા ઘી વપરાશે અને આ ગામની અંદર ગુરુ મહારાજની એ દિવસથી જે દિવસે સંકલ્પ કર્યો એ દિવસથી મૃત્યુ થવાના બિલકુલ બંધ થઈ ગયા અને ગામ લોકોની અંદર ધન સુખાકારી, કોઈ અકાળે મૃત્યુ, આ બધું બંધ થઈ ગયું. એ ગુરુ મહારાજની આ કૃપા એ અમારા ઉપર વરસી છે અને હવે કાયમ રહેશે એવી અમે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ છીએ. જો કે જગાણા ગામે યોજાયેલ ત્રિદિવસીય ગુરુ મહારાજના ધર્મોત્સવને લઈ ગામમાં શ્રદ્ધાનો અનેરો સંગમ સર્જાવા પામ્યો હતો. તો બીજી બાજુ ગામના આગેવાનોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી પેઢી માટે આ ધર્મોત્સવ યાદગાર પ્રસંગ બની રહ્યો છે અને આ પ્રસંગને સફળ બનાવવા ગ્રામજનોએ અથાગ પ્રયત્નો કર્યા છે. આજના આ પ્રસંગે સાંસદ હરિભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર મીઠીવાવ બહાદુરગંજના રહીશ એક ટ્રાફિક બ્રિગેડે 9 ઈસમો અને અન્ય 4 અજાણ્યા ઈસમો સામે પાલનપુર સિટી પૂર્વ પોલીસ સ્ટેશનમાં લૂંટની અને મારામારીની ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર મીઠીવાવ બહાદુરગંજ ખાતે રહેતા ભરતકુમાર શ્યામલાલ વાલાની કે જે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવે છે, તેઓ સવારના તેમના ઘરેથી નોકરી ઉપર ગુરુ નાનક ચોકમાં આવેલ અને નોકરી પૂરી કરી બપોરે ઘરે ગયેલ. તે વખતે સિંધી કોલોનીમાં રહેતા તેમના મિત્ર ભરતભાઈ મૂળચંદ ખત્રીનો ફોન આવેલ. તેમણે ફોન ઉપર એવું જણાવેલ કે સિંધી કોલોનીમાં રહેતા હિતેશજી છનાજી ઠાકોર
એમણે કહેલ કે તું મારા વિરુદ્ધ પોલીસને ખોટી બાતમી આપે છે, હું તને મારીશ તેવું જણાવી તેણે સિંધી કોલોનીમાં સાથે જઈ હિતેશજી ઠાકોરને મળવા જણાવી ત્યાં જતા રાત્રે 8:15 વાગ્યાના સુમારે હિતેશજી છનાજી ઠાકોર તેના એક્ટિવા ઉપર બેસીને આવેલો અને તેની સાથે બીજા 3 માણસો સાયકલ ઉપર બેસી 10 જેટલા માણસોએ આવી ધમકી આપેલ કે તું કેમ મારે ત્યાં પોલીસની બાતમી આપી રેડો પડાવે છે તેવું કહી હિતેશજી છનાજી ઠાકોર, રવિ ઠાકોર, સુનિલ ઠાકોર, શેખર ઠાકોર, અજય ઠાકોર, નરેશ ઠાકોર, શૈલેષ ઠાકોર તથા મનોજ ઠાકોર તથા ભૂરિયો અને અન્ય 4 અજાણ્યા ઈસમોએ એકદમ ઉશ્કેરાઈ જઈને ભરતકુમાર સિંધીને ફેંટો વડે માર મારે તથા લાતોથી ઢોર માર મારે. વળી હિતેશ ઠાકોરે તેની હોટલમાંથી એલ્યુમિનિયમનું તપેલું તેને પીઠના ભાગે મારે. ત્યારબાદ ભરતકુમાર ઠાકોરને હાથેથી પકડી રાખી તેના શર્ટના ગજવામાંથી હિતેશજી ઠાકોરે ₹12,000 તમામ 500ના દરની ચલણી નોટો કુલ 24 હતી તે ખેંચી કાઢી લૂંટ ચલાવે તથા તેને છાતીના ભાગે ફેંટો મારે તથા નખ મારી શર્ટ તથા બનિયાન ફાડી નાખે. આ વખતે ભરતકુમાર વાલાનીએ બૂમાબૂમ કરતા તેના મિત્ર ભરતભાઈ મોચનભાઈ ખત્રી તથા દીપકભાઈ વાસવાણી તથા કનુભાઈ, દિલીપભાઈ, કિશોરભાઈ વગેરે માણસો આવી ચડેલ અને તેને વધુ માર મારતો બચાવે. ત્યારબાદ તેણે પાલનપુર સિટી પોલીસ સ્ટેશનમાં આવી કુલ 13 માણસો સામે આઈપીસી કલમ 395 ગુના નંબર I-714 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની વધુ તપાસ પીઆઈ ડીઆર ભાડે ચલાવી રહ્યા છે. આમ એક ટ્રાફિક બ્રિગેડ જવાનને સિંધી કોલોનીના લુખા તત્વોએ માર મારી લૂંટ ચલાવતા તેની સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. વધુમાં આજરોજ રેખાબેન વિજયકુમાર ખાનચંદાણીએ પણ તેના ભાઈ ભરતકુમારને હિતેશજી છનાજી ઠાકોર, રહેઠાણ સિંધી કોલોની, ગુરુ નાનક ચોક, પાલનપુર તથા અન્ય 6 અજાણ્યા ઈસમોએ અદાવત રાખી એક સમથાઈ ગેરકાયદેસર મંડળી રચીને હાથમાં હથિયારો ધારણ કરી શરીરે આડેધડ માર મારે અને અધમો કરી મૂકેલ, જેથી ભરતભાઈ એસ ગ્વાલાનીને માથાના ભાગે, ડાબા હાથે કોણીની નીચે, જમણા હાથના પંજાના ભાગે, ઢીંચણથી નીચેના નળાના ભાગે તથા જમણા હાથના પંજાના ભાગે ફ્રેક્ચર કરેલ છે. આ બાબતે રેખાબેનની ફરિયાદના આધારે પોલીસે ગુના નંબર I-814, આઈપીસી કલમ 323, 325, 1143, 147, 148 મુજબ ફરિયાદ નોંધાવી છે. જોકે આ બાબતે સામસામે ક્રોસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે. મારા ભાઈને એમને સમજાવવા ગયો હતો, દારૂનો ધંધો કરતા હતા અને કે તમે અમારા ઉપર કમ્પ્લેન કરાવો છો એમ સમજાવીને ઘરે જ આવતો હતો. તો એ લોકોએ હાથાપાઈ કરીને 10-15 જણાએ ત્યાં એને હાથાપાઈથી માર માર્યો અને પછી એ ત્યાંથી પાછો ફરિયાદ લખાવવા ગયો સિટી પોલીસ સ્ટેશનમાં. ફરિયાદ લખાઈને ઘરે જતો હતો મારા સાથે અને મારા ભાઈને ત્યાંથી 8-9 જણા હોકી અને બેટોથી એને માર્યો એકલો અને મને ધક્કુ મારીને પાછળથી પાડી દીધું. પાલનપુર જોરાવર પેલેસમાં આવેલ જનસેવા કેન્દ્ર તંત્રની લાપરવાહીના કારણે વર્તમાન સમયમાં લોકો માટે દુવિધા કેન્દ્ર બની રહેવા પામ્યું છે. પાલનપુર જનસેવા કેન્દ્રમાં દાખલા ઉતારા લેવા આવતા અરજદારોને અહીંયા ભારે કનડગત ભોગવવી પડતી હોવાની બુમરાડ ઉઠવા પામી છે. પાલનપુરના જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓની રેડિયાળ કામગીરીના કારણે અરજદારોને કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડે છે અને આ બાબતે રજૂઆત કરવામાં આવે તો જણાવવામાં આવે છે કે કોમ્પ્યુટર ચાલતું નથી તેવો વાહિયાતભર્યા જવાબ આપવામાં આવે છે. જોકે બહાર ગામથી આવતા અરજદારોનું પાલનપુરનું જનસેવા કેન્દ્રમાં દુવિધા કેન્દ્રનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે લોકોને ખરા અર્થમાં જનસેવા કેન્દ્રની સેવા મળી રહે તે માટે જિલ્લા સમાહર્તા જનસેવા કેન્દ્રની સેવા સરળ બનાવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે કલેક્ટર જે.જી. હિંગરાજિયા આ બાબતે સત્વરે યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ દાખલ થયેલી અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે પ્રમુખ અને ઉપપ્રમુખે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા પાલિકામાં છવાયેલ વિવાદ વધુ વકરવા પામ્યો છે. ગત તારીખ 5/1/2014 રોજ પાલિકાના પ્રમુખ ડોક્ટર તેજલબેન પટેલ અને ઉપપ્રમુખ નીરજભાઈ ઠક્કર વિરુદ્ધ કોંગ્રેસ અને અપક્ષના 13 કોર્પોરેટરોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. જે સંદર્ભે પ્રમુખ અને ઉપપ્રમુખ નિયત સમયાવધિમાં બેઠક બોલાવી શક્યા ન હતા. તેથી મામલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે અને કલેક્ટર દ્વારા બેઠક બોલાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે ગત રોજ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે આ મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી જણાવ્યું હતું કે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે એક સાથે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવી તે કાયદાની વિરુદ્ધ છે. જો કે કોર્ટે આ મુદ્દે આગળની સુનાવણી તારીખ 17/1/2014 રોજ રાખી
તેમાં 13 કોર્પોરેટરો, ચીફ ઓફિસર અને કલેક્ટરને પણ હાજર રહેવાની તાકીદ કરી છે. આ બાબતે ધારાશાસ્ત્રી ભરત મોઢે જણાવ્યું છે કે મ્યુનિસિપલ એક્ટની જોગવાઈ મુજબ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ શકે છે તેવી પિટિશન આગામી સુનાવણીમાં નીકળી જશે તેવો દાવો કર્યો હતો. વડગામ તાલુકાના અંધારિયા ગામની યુવતી પર 6 માસ અગાઉ ગામના જ નરાધામે અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. જે કેસનો મુખ્ય આરોપી અગાઉ ઝડપાઈ ગયો હતો, ત્યારે આ કેસમાં મદદ કરનાર 3 સાગરીતો નાસ્તા ફરતા હતા. જે 3 આરોપીઓને ગઈકાલે બુધવારે વડગામ પીએસઆઈ એવી દેસાઈએ ઝડપી લઈ જેલના હવાલે કર્યા છે. વડગામ તાલુકાના અંધારિયા ગામની યુવતીનું ગામના જ ઠાકરસિંહ અર્જુનસિંહ ડાભી અને તેમના સાગરીતો પ્રવીણસિંહ અર્જુનસિંહ ડાભી, ગિરધરસિંહ જતરસિંહ ડાભી, કિરણસિંહ અર્જુનસિંહ ડાભીએ ગામની જ એક યુવતીનું ગત તારીખ 29/4/2013 ના રોજ સાંજના સુમારે બંધ બોડીની ગાડીમાં અપહરણ કર્યું હતું. દરમિયાન ઠાકરસિંહ ડાભીએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ યુવતીને ગળદાપાટોનો માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ કેસમાં ઠાકરસિંહને તેના 3 સાગરીતોએ મદદગારી કરી હતી. આ અંગેનો કેસ વડગામ પોલીસ મથકે તારીખ 17/7/2013 ના રોજ નોંધાયો હતો. ત્યારબાદ તારીખ 25/7/2013 ના રોજ પીડિત યુવતીએ કૂવામાં પડી આપઘાત કર્યો હતો. આ ચકચારી કેસનો મુખ્ય આરોપી ઠાકરસિંહ ડાભી અગાઉ પોલીસના હાથે ઝડપાઈ જતા પાલનપુર સબ જેલમાં ધકેલાયો હતો. ત્યારે તે કેસના 3 સાગરીત પૈકી પ્રવીણસિંહ અર્જુનસિંહ ડાભી તથા ગિરધરસિંહ જતરસિંહ ડાભીને તારીખ 15/1/2014 ને બુધવારના રોજ ધનપુરા નજીકથી વડગામ પીએસઆઈ એવી દેસાઈ અને તેમના સ્ટાફે ઝડપી લીધા હતા. તેમજ અન્ય એક આરોપી કિરણસિંહ અર્જુનસિંહ ડાભીને પણ રાણાવાસ ભટામલ નજીકથી ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલ્યા હોવાનું વડગામ પોલીસ મથકના પીએસઓ જગસીભાઈએ જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય કેસોના નાસ્તા ફરતા આરોપીઓ પણ છેલ્લા 15 દિવસમાં વડગામ પોલીસના હાથે ઝડપાયા હોવાનું વડગામ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વે જીવ સેવા સંસ્થાને પક્ષી બચાવ અભિયાન હાથ ધરી જીવદયાનું સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પતંગોના પેચ લડાવવાના પર્વ ઉત્તરાયણે કાચવાળી કાતિલ દોરીના ઉપયોગથી ખુલ્લા આકાશમાં વિહરતા અબોલ પક્ષીઓ ઘાયલ બની મોતને ભેટતા હોય છે. ત્યારે ઉત્તરાયણે ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પાલનપુરમાં જીવ સેવા સંસ્થાન દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી શહેરમાં ઉત્તરાયણ પર્વે પક્ષીઓ માટે સારવાર કેમ્પ યોજવામાં આવે છે. આ વર્ષે પણ પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વે જીવ સેવા સંસ્થાન દ્વારા ત્રિદિવસીય પક્ષી સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં 3 દિવસ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલ 50 થી વધુ પક્ષીઓને સારવાર આપી નવજીવન બક્ષવામાં આવ્યું હતું. જો કે આ ઉત્તરાયણ પર્વે પાલનપુર પંથકમાં કાતિલ દોરીના કારણે 10 જેટલા પક્ષીઓ મોતને ભેટ્યા હતા. જ્યારે પાલનપુરમાં જીવ સેવા સંસ્થાને ઉત્તરાયણ પર્વે ઘાયલ પક્ષીઓને સારવાર આપવાની સેવા કરતા પાલનપુરના આગેવાનોએ આ સેવાભાવી સંસ્થાના પ્રેરણાદાયી કાર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ પટેલ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા હાલમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાતા રહ્યા છે. ત્યારે ગતરોજ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે સાંજે ભવાઈ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રંગલા રંગલીના વેશભૂષામાં લોકોને સંવાદો દ્વારા તથા મનોરંજન દ્વારા ટ્રાફિકના નિયમોની સુંદર જાણકારી અપાઈ હતી. ટ્રાફિક અંગે જાગૃતિ માટેનો આ ભવાઈ કાર્યક્રમ અસંખ્ય લોકોએ માણ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા ટ્રાફિક પીઆઈઆઈ વીકે ગઢવી તથા જિલ્લા ટ્રાફિક પોલીસે કર્યું હતું. આમ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત લોકજાગૃતિ લાવવા માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બનાસકાંઠામાં બટાકાની ખેતી હવે ડીસા પંથક માટે સીમિત રહી નથી, કેમ કે હવે તો ધાંધાર પંથક ગણાતો વડગામ તાલુકો પણ બટાકાની ખેતી તરફ વળ્યો છે. બનાસકાંઠામાં બટાકાની ખેતી માટે ડીસા પંથક જગ જાણીતો છે. ડીસાના બટાકાની સુવાસ દૂર દૂર સુધી ફેલાયેલી છે, જેની પ્રેરણા લઈ વડગામના પ્રગતિશીલ ખેડૂતો પણ બટાકાની ખેતી તરફ વળ્યા છે. જેને લઈ વડગામ પંથકના ગામડાઓમાં બટાકાનું વિપુલ માત્રામાં વાવેતર થઈ રહ્યું છે. ઓછી મહેનત અને રોકાણ તેમજ ઝડપી ઉત્પાદન થતા બટાકા માટે વડગામ પંથકની જમીન ફળદ્રુપ હોય વડગામના ખેડૂતોએ હવે બટાકાની ખેતી શરૂ કરી છે, જેને લઈ ખેતરોમાં બટાકાનું વાવેતર જોવા મળી રહ્યું છે. વડગામમાં ઘોડિયાલ ગામ વાવેતરમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ ગામના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતનું બિરુદ મેળવે છે, જેમની પ્રેરણા લઈ
હાલ ગામના તેમજ આજુબાજુના ગામોના ખેડૂતો પણ બટાકાના વાવેતરમાં જોતરાયા છે, જેને લઈ આવનારા સમયમાં વડગામ પંથકના ખેતરોમાં બટાકાના ઢગલા ખડકાયેલા જોવા મળશે તેમાં નવાઈ નહીં. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. જગાણા ગામની પાવનધરા ઉપર યોજાયો ત્રિદિવસીય ગુરુ મહારાજનો ધર્મોત્સવ. આજે ગ્રામોત્સવ નિમિત્તે એક મંડપ નીચે યોજાયો ગ્રામજનોનો સમૂહ ભોજન સમારંભ. ડીસા પાલિકાના સુકાનીએ અવિશ્વાસના મામલે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. હાઈકોર્ટમાં પિટિશન દાખલ થતા પાલિકાનો વિવાદ વધુ વકર્યો. અંધારિયા ગામના સચ્ચારી બળાત્કાર કેસમાં ભાગતો ફરતો આરોપી ઝડપાયો. વડગામ પોલીસે બાતમીના આધારે ધનપુરા ગામ નજીક ભાગેડુ આરોપીને પકડ્યો. ડીસાના બટાકાની સુવાસ વડગામ પંથકમાં પ્રસરાઈ. વડગામના ખેડૂતો પણ વળ્યા બટાકાની ખેતી તરફ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.